નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભગવાન દત્તાત્રેયના 24 ગુરુ અને તેમાંથી મળેલી જીવન શીખ વિષય પર. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. દત્તાત્રેય ભગવાનની પ્રકૃતિ અને જગતની દરેક વસ્તુમાંથી જ્ઞાન લીધું છે. તેમનું કહેવું છે કે જે શીખવા ઈચ્છે છે તેના માટે આખી સૃષ્ટિ જ ગુરુ છે. તેમને 24 ગુરુ કયા કયા અને એમાંથી શું શીખ લીધી એ એમને સમજાવ્યું છે. તો છેલ્લે સુધી વાંચો કે સાંભળો. 1. પૃથ્વી શીખ. પૃથ્વીમાંથી મેં ધીરજ રાખવાની અને ક્ષમા કરવાની શીખ લીધી છે. લોકો તેના પર કેટલો ઉત્પાત કરે છે. કોઈ પાયો ખોદે છે તો કોઈ કૂવો, કોઈ તેના પર પાવડો ચલાવે છે તો કોઈ કોદાળી. જ્યારે પૃથ્વી કોઈની સાથે બદલો લેતી નથી કે કોઈ જાતની ફરિયાદ પણ કરતી નથી, તે જ રીતે બુદ્ધિમાન વ્યક્તિએ ક્યારેય પોતાની ધીરજ ખોવી જોઈએ નહીં. જ્યારે સાધુએ પરોપકારી બનવાની શીખ લેવી જોઈએ. 2. વાયુ શીખ. વાયુ હંમેશા ચાલતો રહે છે. તે ફૂલ, કાંટા, પવિત્ર, અપવિત્ર બધાને સમાન રીતે સ્પર્શ કરે છે. બધાને સમાન રીતે તાજગી અને જીવન બક્ષે છે. શરીરની અંદર રહેનાર પ્રાણવાયુમાંથી મેં શીખ લીધી છે કે જરૂરિયાત પ્રમાણે જ વસ્તુઓને ગ્રહણ કરવી જોઈએ. ઇન્દ્રિયોની બિનજરૂરી ઈચ્છાથી પૂર્તિમાં પોતાની શ્રમ વ્યર્થ ન કરવો જોઈએ. 3. આકાશ શીખ. આકાશમાંથી મેં એ શીખ લીધી છે કે અછૂતા રહેવું. પાણી વરસે, આગ લાગે, અન્ન પેદા થાય કે નષ્ટ થાય, વાદળ આવે કે ચાલ્યા જાય, આકાશને કોઈની સાથે કોઈ લગાવ નથી. કોઈ પણ કાળ હોય, કોઈ મનુષ્ય જન્મે કે મૃત્યુ પામે, પરંતુ આત્મા તો અછૂતો જ હોય છે. 4. પાણી શીખ. પાણીમાંથી મને શીખવા મળ્યું છે કે તે જેટલું સ્વચ્છ, ચીકણું, મધુર અને પવિત્ર કરનાર છે તેટલા જ પવિત્ર આપણે બનવું જોઈએ. 5. અગ્નિ શીખ. અગ્નિમાંથી મને શીખવા મળ્યું છે કે બધું જ પચાવી લેવું જોઈએ. આગ આડા અવળા, લાંબા પહોળા કે નાના મોટા લાકડામાં લાગી હોય ત્યારે તે લાકડાના સ્વરૂપ પ્રમાણે જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તે એવી નથી હોતી. તે જ રીતે બધામાં રહેલા આત્મા અનેક સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તો એક જ છે. 6. ચંદ્ર શીખ. ચંદ્રમાંથી મેં શીખ લીધી છે કે કલાઓના ઘટવા વધવા પર પણ તેનું સ્વરૂપ તો એક જ છે. આવી જ સ્થિતિ આત્માની છે. જન્મથી લઈને મૃત્યુ સુધી શરીર વધે ઘટે છે, પરંતુ તેની આત્મા પર કોઈ અસર થતી નથી. 7. સૂર્ય શીખ. સૂર્યમાંથી મેં શીખ લીધી છે કે કોઈનામાં પણ અશક્ત ન થશો. જે લો એ પાણીની જેમ વરસાવી દો. જુદા જુદા પાત્રોમાં સૂર્ય અલગ અલગ દેખાય છે, પરંતુ તે એક જ છે. આવી જ સ્થિતિ આત્માની છે. 8. કબૂતર શીખ. કબૂતરમાંથી મેં શીખ લીધી છે કે કોઈને પણ વધારે સ્નેહ ન કરવો જોઈએ, નહીંતર ઘણા કષ્ટ ભોગવવા પડે છે. કબૂતરનું એક જોડું હતું. તેના ઘણા બચ્ચા હતા. એક દિવસ મા બાપ બહાર હતા ત્યારે શિકારીએ બાળકોને જાળમાં ફસાવી લીધા. માએ પાછા આવીને જોયું તો તેને બહુ દુઃખી થઈ પોતાના બચ્ચાઓની સાથે જ તે જાળમાં જતી રહી. ત્યારબાદ બાપ પણ તે જાળમાં જતો રહ્યો. છેલ્લે શિકારી બધાને બાંધીને પોતાની સાથે લઈ ગયો. 9. અજગર શીખ. અજગરમાંથી મેં એ શીખ લીધી છે કે સ્વાદિષ્ટ, ફીકું એમ થોડું ઘણું જે કંઈ પણ મળે તેમાં સંતોષ માનવો જોઈએ. 10. સમુદ્ર શીખ. સમુદ્રમાંથી મેં એ શીખ લીધી છે કે હંમેશા પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ, ભલે પછી ભરતી આવે કે ઓટ આવે. 11. પતંગિયું શીખ. પતંગિયામાંથી શીખ લીધી છે કે રૂપના મોહમાં પડી ક્યારેય આગમાં કૂદવું જોઈએ નહીં. 12. ભમરો શીખ. ભમરામાંથી મેં શીખ લીધી છે કે સારું જ્યાં પણ મળે લઈ લો,
13. હાથી. શીખ. હાથીમાંથી મને એ શીખ મળી છે કે પોતાની ભાવનાઓ અને ઈચ્છાઓમાંથી હંમેશા સજાગ રહેવું જોઈએ, નહીંતર તેના કારણે આ સાંસારિક આકર્ષણ ઇન્દ્રિયોને બેકાબૂ કરી દે છે અને બળવાન હોવા છતાં મન તેમની જગ્યા જાળમાં ફસાઈને નિર્બળ બની જાય છે. 14. મધુહારી મધમાખી. શીખ. મધુહારીમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. 15. હરણ. શીખ. હરણમાંથી મેં શીખ લીધી છે કે સંગીતના નાચ ગાનમાં બંધનમાં ક્યારેય ન ફસાવવું જોઈએ. 16. માછલી. શીખ. માછલીમાંથી મેં શીખ લીધી છે કે જીભના સ્વાદમાં ક્યારેય ન પડવું જોઈએ. માછલી કાંટામાં ફસાયેલા માછના ટુકડા મોહમાં ફસાઈને પોતાના પ્રાણ ગુમાવે છે. આ જ સ્થિતિ સ્વાદના લોભી પુરુષોની થાય છે. તેથી જેણે જીભને જીતી લીધી છે તેણે બધી જ ઇન્દ્રિયો પણ જીતી લીધી છે. 17. પિંગલા. શીખ. પિંગળા નામની વેશ્યામાંથી મેં શીખ લીધી છે કે ધનની ઈચ્છા ક્યારેય રાખવી જોઈએ નહીં. દુનિયામાં જે પણ અને જેટલું પણ મળે છે તે હંમેશા ઓછું પડે છે. મનુષ્યને ક્યારેય સંતુષ્ટિ થતી નથી. તેથી મનુષ્યોએ સાંસારિક વસ્તુઓની ઈચ્છા ત્યાગીને માત્ર પોતાની જરૂરિયાતો પૂર્તિ કરતા આત્મસન્માનની સાથે જ આત્મચિંતન કરવું જોઈએ. 18. ગીધ. શીખ. ગીધમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં, તેને કારણે બહુ દુઃખ ભોગવવું પડે છે. એકવાર ગીધ પક્ષીને માંસનો એક ટુકડો મળી ગયો. તે ટુકડાને પોતાની ચાંચમાં દબાવીને જઈ રહ્યો હતો. બીજા પક્ષીઓ તેને જોઈ ગયા અને તેના પર ચાંચ વડે પ્રહાર કરવા લાગ્યા. છેવટે લાચાર બની તેણે માંસનો ટુકડો ફેંકી દીધો, જેથી તેની બધી ઝંઝટ દૂર થઈ ગઈ. 19. બાળક. શીખ. બાળકમાંથી મેં શીખ લીધી છે કે આપણે હંમેશા નિશ્ચિત અને આનંદમાં મગ્ન રહેવું જોઈએ. 20. કુંવારી કન્યા. શીખ. કુંવારી કન્યામાંથી મને એ શીખ મળી કે ઘણા લોકો સાથે રહેવાથી તેમની સાથે લડાઈ ઝઘડો થાય છે. તેથી જ એકલા રહેવું જોઈએ કે વિચારણ કરવું જોઈએ. કુંવારી કન્યા દાન કૂટી રહી હતી. તે કૂટતી વખતે તેની બંગડીઓ પરસ્પર ટકરાઈને અવાજ કરતી હતી. તેણે 1, 2, 3 એમ વારાફરતી બંગડીઓ ઉતારી દીધી, છતાં અવાજ બંધ ન થતાં તેણે બંને હાથમાં માત્ર એક બંગડી જ રાખી, જેથી અવાજ બંધ થઈ ગયો. 21. બાણ બનાવનાર. શીખ. એકવાર બાણ બનાવનાર કારીગર બાણ બનાવી રહ્યો હતો. તેની પાસેથી વાજા વાગતા વાગતા એક જાન નીકળી ગઈ, છતાં પણ તેને તેની ખબર ન પડી. તેનામાંથી મને એ શીખવા મળ્યું કે આસન અને પ્રાણાયામના અભ્યાસ તથા વૈરાગ્યના મનને વશમાં કરી લો, પછી તે જ લક્ષ્ય બનાવી દો. 22. સાપ. શીખ. સાપમાંથી મેં એ શીખ લીધી છે કે તેની જેમ એકલા જ વિચરણ કરો, ક્યાંય કાયમી ઘર ન બનાવશો. 23. કરોળિયો. શીખ. કરોળિયામાંથી મેં એ શીખ લીધી છે કે મનુષ્યને આ જગતમાં રહીને પોતાના માટે માનસિક જગતનું નિર્માણ કરી તેમાં જ રચ્યો પચ્યો રહે છે અને જન્મ મૃત્યુના બંધનમાંથી બહાર નીકળી શકતો નથી. 24. ભૂંગી કીટ. શીખ. ભૂંગી કીટમાંથી મેં એ શીખ લીધી છે કે સ્નેહથી, દ્વેષથી અથવા ભયથી જાણી જોઈને મનને એકાગ્ર કરવા લગાવી દો તો તે તદ્રુપ થઈ જાય છે. આ સિવાય વૈરાગ્ય અને વિવેકની શિક્ષા આપવાને કારણે તેમણે શરીરને પણ ગુરુ માન્યું છે. સંદેશ. દત્તાત્રેય ભગવાન કહે છે, તમારી પાસે સાચા ગુરુને જોવાની નજર હોય તો આખું જગત તમને માર્ગ બતાવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરો.